તો મહાશિવરાત્રીના મેળાને લઈને સૌથી મોટી રાહતના સમાચાર રોપવે કંપની દ્વારા યાત્રિકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ટિકિટના દરમાં 60 રૂપિયા કરી દીધો છે, ઘટાડો કરાયો છે। ટિકિટના દરમાં 699 ના બદલે 630 રૂપિયા જ ટિકિટ લેવામાં આવશે। 60 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। ત્યારે તારીખ 11 થી 15 દરમિયાન યાત્રિકો માટે ખાસ ઓફર રાખવામાં આવી છે। વહીવટી તંત્ર અને સરકારની સૂચના મુજબ રોપવે કંપનીએ આ નિર્ણય લીધો છે। તો મહાશિવરાત્રીના મેળાને લઈને ટિકિટોના દર ઘટાડી દેવાયા છે। રોપવેની જે ટિકિટ છે તેનો 60 રૂપિયા દર ઘટાડવામાં આવ્યો છે। તો જે યાત્રિકો આવતા હોય છે તેમની માટે થોડા રાહતના સમાચાર કહી શકાય। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિરેન। હિરેન, જે મહાશિવરાત્રીનો મેળો છે તેને લઈને મહત્વનો આ નિર્ણય સામે આવ્યો છે કે રોપવેનો જે દર છે તેમાં 60 રૂપિયાનો ઘટાડો કરાયો છે, શું વિગત છે? જી ચોક્કસ જણાવી દઉં કે મહાશિવરાત્રીના મેળાની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે। હવે મેળાને માત્ર 2 દિવસ જ બાકી રહ્યા છે। 11 તારીખથી મેળાનો પ્રારંભ થવાનો છે। રાજ્ય સરકાર દ્વારા રોપવે કંપનીને અપીલ કરવામાં આવી હતી અને અપીલ બાદ રોપવે કંપની દ્વારા છે તે યાત્રિકો માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે 60 રૂપિયાનો ટિકિટ દર છે તે ઘટાડવામાં આવ્યો છે। અત્યાર સુધી 699 રૂપિયા ટિકિટનો દર હતો। હવે મેળા દરમિયાન એટલે કે તારીખ 11 થી તારીખ 15 સુધીમાં ટિકિટનો દર છે તે માત્ર 630 રૂપિયા જ રાખવામાં આવ્યો છે। 630 રૂપિયામાં રોપવે કંપની છે તે યાત્રિકોને ગિરનારના દર્શન કરવા માટે લઈ જશે। આવો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે યાત્રિકોમાં ખૂબ ખુશીનો માહોલ છવાયો છે। જી, મહાશિવરાત્રીનો મેળાને હવે બસ 2 દિવસ બાકી છે। તમે કહ્યું કે કેવી તૈયારીઓ છે અને પછી જે લોકો આવતા હોય છે તેમને લઈને કેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? હિરેન, મહાશિવરાત્રીના મેળાની તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ અપાઈ ગયો છે। હાલ મોટા ભાગના સાધુ સંતો છે તેનું પણ આગમન શરૂ થઈ ગયું છે। ભવનાથમાં જે ભવનાથ તળેટીની જે જગ્યા છે ત્યાં તળેટીમાં ધૂણાઓ લગાવવાનું હાલ કામ શરૂ છે। મોટા ભાગના ધૂણાઓ પર સાધુઓ ધીમે ધીમે આવી રહ્યા છે। હજુ પણ વધુ સાધુઓ આવવાના છે, તેના માટેની પણ તમામ તૈયારીઓ ચાલી રહી છે। ભવનાથનો જે સમગ્ર રૂટ છે ત્યાં સુશોભન સહિતની કામગીરી છે તે પણ પૂર્ણતાના આરે છે। હાલ ધીમે ધીમે અન્નક્ષેત્રના જે સંચાલકો છે તે પણ અન્નક્ષેત્ર શરૂ કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે, જેથી કહી શકાય કે ઓલ ઓવર મેળાની મોટા ભાગની જે તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ચૂકી છે। અને બુધવારે તારીખ 11ના સવારે 9 વાગ્યે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ બાદ ભવનાથના મેળાનો વિધિવત પ્રારંભ થશે અને 5 દિવસ દરમિયાન ભજન, ભોજન અને ભક્તિનો અનેરો માહોલ સર્જાશે। જૂનાગઢ સહિત સમગ્ર પંથક છે તે શિવમય બનશે। જી, આભાર હિરેન, માહિતી આપવા